वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देव काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम कर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास है, एमां आजे पवित्र एकादशी है। आज तारीख है 14 जान्युआरी एटले 14/1/2026 पोष वद एकादशी है। क्यारेक ज आवो संक्रांतिनो अणमुलो समय आवतो होय छे। मकर संक्रांति तो दर वर्षे आवे छे, पण एम कहेवाय छे के 40 वर्ष पछी आज एकादशी अने मकर संक्रांतिनो पुण्यकाळ आव्यो छे। बहु सारो योग छे आजना दिवसे। शिक्षापत्री भाष्यनी आपणे कथा सांभळीए छीए। उत्तरायणमां सूर्य हवे गति करे एटले एने कहेवाय छे उत्तरायण। अयन एटले गति। भीष्म दादाए उत्तरायण सुधी राह जोई थी अने पछी शरीर छोड्युं हतुं। शिक्षापत्रीनो 96मो श्लोक छे। स्वहितेच्छुभिरेतानि मत्शिष्यै सकलैरपि श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः। पोतानुं हित इच्छता एवा अमारा शिष्यो एमणे 8 सत्शास्त्रों मानवा अने अमारा आश्रित जे ब्राह्मण क्षत्रिय वैश्य 3 वर्णना जे पुरुषो एमणे 8 सत्शास्त्रों ने भणवा भणावा ने कथा करवी। आ आज्ञा श्रीजी महाराजे
કરી છે. ગઈકાલે આપણે જોયું આજ્ઞા જે પોતાનું હિત ઈચ્છે છે એના માટે છે. જેને પોતાનું જ રૂડું નથી કરવું એને આ દુનિયામાં કોઈ શાસ્ત્રો કે કોઈ સાધુ કે કોઈ પણ એને સુધારી ન શકે. જેને અંદરથી એકવાર એમ થાય કે મારે મારા જીવનમાં કાંઈક ફેરફાર લાવવો છે, અને આમ જુઓ ને તો આ શરીરમાં આપણે ધારીએ નહીં તોય ફેરફાર થઈ જાય છે, કુદરતી છે. જો શરીરમાં ધાર્યા વગર પણ બાળપણું જતું રહ્યું, જુવાની જતી રહીને ગડપણ આવી ગયું. પરમાત્મા એવું ઈચ્છે છે કે તમે તમારા જીવની અંદર પણ કંઈક ફેરફાર લાવો, કંઈક કરો. બદ્ધ અવસ્થામાંથી મુક્ત થવું આ એક ફેરફાર થયો કહેવાય છે. નિર્વાસનિક થવું, ઈચ્છાઓનો અંત લાવવો આ પણ એક ફેરફાર થયો કહેવાય છે. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરે, ભગવાનની ઉપાસના કરે અને પરમાત્માને પામે છે ત્યારે એ બદ્ધ અવસ્થામાંથી મુક્ત સુધીની અવસ્થામાં એનો ફેરફાર થયો કહેવાય છે. એ ફેરફાર ક્યારે થાય કે આ સત્શાસ્ત્રોને માને, સાંભળે, વાંચે, કથા કરે અને એમાં જે વાત આવે છે એ અમલમાં મૂકે ત્યારે એમાં ફેરફાર થાય છે. શતાનંદ સ્વામી ભાષ્યકાર આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે 8 સત્શાસ્ત્રોમાં આ લોકનું અને પરલોકનું હિત સમાયેલું છે. શાસ્ત્રો શું કામ અમને ઈષ્ટ છે, ઈષ્ટ છે એટલું કીધું અને ન્યા પૂરું નથી કર્યું. પછી વળી પાછી મહારાજે આજ્ઞા કરી ભાઈ તમે જો તમારું હિત ઈચ્છતા હો અને જો મારા કહેવાતા હો તો 8 સત્શાસ્ત્રોને તમે સાંભળજો, વાંચજો, ભણજો. આ લોક અને પરલોકમાં એમાં હિત સમાયેલું છે. આ લોકમાં સર્વ પ્રકારે પોતાનો અભ્યુદય ઈચ્છતા અને પરલોકમાં સુખ તથા મોક્ષને ઈચ્છતા એવા જે જનો હોય એમણે આ 8 સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું. જો અભ્યુદય તો દરેક ઈચ્છે છે, પ્રગતિ બધાને કરવી છે. એટલે 8 સત્શાસ્ત્રોને હાલોક અને પરલોકમાં સુખ ઈચ્છતા ભક્તોએ શ્રવણ કરવું. 4 વર્ણના પુરુષોએ 8 સત્શાસ્ત્રોનું શ્રવણ કરવાનો અધિકાર છે અને એમાં જે ચતુર્થ વર્ણ હોય એમણે વેદના મંત્રોનું શ્રવણ કરવું નહીં એવું શાસ્ત્રમાં વિધાન છે. વેદ મંત્ર સાંભળવાનો અધિકાર નથી, કારણ કે યજ્ઞોપવિત સંસ્કાર જેને નથી એને વેદના મંત્રોનું શ્રવણ અને અધ્યયન કરાય નહીં. ગાયત્રી મંત્રનો ઉપદેશ પણ નથી, એટલે યજ્ઞોપવિત સંસ્કાર વિના, ગાયત્રી મંત્રના ઉપદેશ વિના વેદમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે ચતુર્થ વર્ણએ વેદનું અધ્યયન ન કરવું, વેદનું શ્રવણ કરવું અને વેદ અધ્યયન અને શ્રવણ ન કરવું આ એનો ધર્મ છે અને એના ધર્મનો ત્યાગ એમણે કરવો નહીં. પણ આજ કળયુગ છે, સમય બદલાણો છે. જેને જે કરવાનું છે એ નથી કરતા અને જેને જે નથી કરવાનું એ કરે છે. કોઈને તમે ના ન પાડી શકો. ભાગવત આદિ કથા હોય તો એ કથા કરવાનો પણ બધાને અધિકાર નથી. પણ આજે તો દરેક વ્યક્તિ કરી શકે છે. શાસ્ત્રોએ યોગ્યતાને અનુસારે એવું કીધું છે કે 3 વર્ણની સેવા કરવી એ એમનો ધર્મ છે. યજ્ઞોપવિત અને વેદ અધ્યયન બહુ કઠિન વ્રત છે, એમાંથી મુક્ત કર્યા છે. જો એક દ્રષ્ટિએ જોવે તો એને બહુ સારી આમ કહેવાય ને સવલત આપી દીધી છે શાસ્ત્રોએ. ભાઈ આ એટલું બધું કઠણ છે,
એ તમારાથી નહીં થાય. તો તમે આનાથી બાકાત રહ્યો અને જે બીજું કરવાનું ઘણું છે એ કરો. એટલે ત્રણેય વર્ણના પુરુષોએ વેદ અધ્યયનથી જે પ્રાપ્ત થાય છે એ જ વસ્તુ ચતુર્થ વર્ણના લોકોએ ત્રણ વર્ણની સેવા અને વેદ સિવાયના શાસ્ત્રોનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. ભાગવતની કથા જેણે કીધી એ સૂત પુરાણી એ પોતે પણ એમ કહે છે કે મને વેદ અધ્યયનનો અધિકાર નથી, એટલે હું આ પુરાણ આદિક શાસ્ત્રોની કથા કરું છું. અને 88,000 ઋષિઓએ એના મુખે, બોલો ઋષિઓ બ્રાહ્મણ હતા બધા, અને સૂત પુરાણીના મુખે એમણે કથા સાંભળી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, ક્ષત્રિય પિતા હોય અને માતા બ્રાહ્મણ કુળમાં જન્મી હોય અને એના થકી જે સંતાન થાય એને સૂત કહેવાય છે, એટલે સૂત પુરાણી કહેવાના. અને ભગવાન વ્યાસજી પણ એમના ઉપર રાજી હતા. પોતાના કર્મ પ્રમાણે એમણે અનુષ્ઠાન કર્યું છે. વળી સ્વામી એમ કહે છે કે બીજા વૈદિક પુરાણાદિકને ભણવામાં પણ ચતુર્થ વર્ણને સર્વ પ્રકારે અધિકાર નથી, કેવળ સાંભળવાનો અધિકાર છે. એટલે એણે બહુ શાંતિથી આ બધા શાસ્ત્રોને સાંભળવા અને પુરાણોનું શ્રવણ કરવું. શાસ્ત્રોએ જેમને જે પ્રમાણે જેટલું વિધાન કર્યું છે એ પ્રમાણે એટલું કરવું એ પુણ્ય છે, અને જેટલું કીધું હોય એટલું ન કરે તો એ પાપ છે. પાપ અને પુણ્યની ટૂંકી વ્યાખ્યા એટલી છે કે શાસ્ત્રોએ જેટલું અને જેટલા પ્રમાણમાં કરવાનું કીધું એટલું જ કરવું. શાસ્ત્રોમાં લખ્યું હોય 17 વાર હાથ ધોવા, પછી આપણને બહુ શોખ જાગે ને આપણે 20 વાર ધોઈ, કીધું એટલું કરાય. પછી એમાં ઓછું ન કરાય, ભાઈ એટલે 17 વાર કીધું ચાલો ને આપણે 10 વાર ધોઈ નાખી, એમ ન કરાય. જે પ્રમાણે વિધાન છે કે એકાદશીના દિવસે અમારા આશ્રિતોએ અન્નનો ત્યાગ કરવો, બસ અન્નનો ત્યાગ કરવો. શરીર અશક્ત હોય તો એણે એકવાર ફરાળ કરવું, એવો વિધાન છે. અને ડાયાબિટીસ હોય ને એકવારે ન હાલતું હોય અમરસિંહ ભગત, તો 2 વાર કરવું, ને 2 વારે ન હાલે સવારે થોડું કરી લેવું, પણ અનાજ ખાવું નહીં. અન્નનો ત્યાગ કરવો, ફલાહાર કરવું. અને વિશેષે કરીને તો એમ કીધું છે કે ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપમાં રાખી ભજન કરવું. ખૂબ સરસ વિધાન કર્યું છે. 8 સત્શાસ્ત્રો સાંભળવા, વાંચવા, ભણવા એનો આદેશ શ્રીજી મહારાજનો છે. અને 8 સત્શાસ્ત્રોના પ્રતિપાદન પાછળનો હેતુ વચનામૃત ગઢડા મધ્યના 35માં સ્વામિનારાયણ ભગવાન પોતે જણાવે છે. આ 8 સત્શાસ્ત્રોનો પાછળનો હેતુ શું હતો? તો મધ્યનું 35મું વચનામૃત એમ કહે છે, એમાં પહેલી વાત છે ધર્મમાં રહેવું, બીજી વાત છે ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, 2, અને ત્રીજી વાત છે ભગવાનના અવતાર ચરિત્રોનું શ્રવણ અને કીર્તન કરવું, ચોથી વાત છે ભગવાનનું નામ સ્મરણ કરવું. કેટલા સાધન? 4 સાધન વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યા. આ 4 શાસ્ત્રના આ સાધન એની દ્રઢતા માટે 8 સત્શાસ્ત્રોનું પ્રતિપાદન છે કે આ આજ્ઞા પળાઈ જાય. અને એમ લખ્યું છે કે એમાં આ પ્રમાણે રહે તો એની મુક્તિ થાય ને થાય. પોતાના ધર્મમાં રહેવું, જેના જે ધર્મ છે, ગ્રહસ્થોએ ગ્રહસ્થના ધર્મ પાળવા, સાધુએ સાધુના ધર્મ પાળવા, બાઈઓએ બાઈઓના ધર્મ પાળવા, એમાં સધવાએ સધવાના, વિધવાએ વિધવાના ધર્મ પાળવા, બ્રહ્મચારી હોય તો એણે એમના ધર્મ પાળવા, આચાર્ય હોય તો આચાર્યએ એમને એમના ધર્મ પાળવા. આચાર્ય પત્નીના ધર્મ જુદા છે, સાંખ્યોગીના ધર્મ જુદા છે. પણ ઘણીવાર કેમ થાય કે સાધુઓના ધર્મને આપણે પાળવા જાય તો દુઃખી થાય.
વચનામૃતમાં એક જગ્યાએ લખ્યું કે ત્યાગી હોય એણે ભગવા વસ્ત્ર રાખવા, વનમાં રહેવું, એક વસ્ત્રભર રહેવું, દાઢી મૂછ છે એ કઢાવી નાખવા, અને ગ્રહસ્થ હોય એણે ભારે ભારે હવેલી, મેળી, ઘોડા, ગાડી આ બધું એને શોભારૂપ છે. અને આ જ બધી વસ્તુ ત્યાગીને દૂષણરૂપ છે. પછી ગ્રહસ્થ એવું રાખવા માંડે તો એને દુઃખરૂપ થાય. એટલે પોતપોતાના ધર્મમાં રહેવું. આમાં એમ લખ્યું છે કે અંઠશાસ્ત્રનું પ્રતિપાદન કર્યું, એમાં જે પોતાના લીલા ચરિત્રો અને પ્રગટ સ્વરૂપના ચરિત્રો ગાવાનું પણ મહારાજે સૂચવ્યું છે. કેવલ અવતાર ચરિત્રોના જ શ્રવણની વાત નથી કરી, પણ પોતાના ઈષ્ટદેવના ચરિત્રો એનું પણ શ્રવણ કરવું, જે વાત પણ લખી છે. અને છેલ્લે શ્લોક 203 પ્રમાણે વચનામૃત દ્વારા આ વાતનું રહસ્ય સમજીએ તો સંપ્રદાયની પુષ્ટિ પોતાના ઈષ્ટદેવના ચરિત્રોના ગ્રંથથી જ થાય. બધી વાત પ્રતિપાદન કરતાં 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 હવે જે મૂળ ટ્રેક છે ને એના ઉપર લઈ જાહે. આ બધી વાત કરીને આ શ્લોક તો હમણાં જ નહીં આવે, પણ આપણે 17 તારીખે રાત્રિએ કથા ચાલુ થાય ને ત્યારે આવશે. એતેષુ યાની વાક્યાની, આ બધા વાક્યોમાં જે પ્રધાન વાક્યો હોય એને અમારા આશ્રિતોએ ગ્રહણ કરવા અને ગૌણ વાક્યોને ગ્રહણ કરવા નહીં. ત્યાં સત્શાસ્ત્રોની બધી વાત કરી અને શ્રીજી મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એટલે પોતાની વાત પોતે એવી રીતે કરશે કે ડાયો હશે એને સમજાઈ જશે. એટલે લખ્યું છે કે બીજા ગૌણ વાક્યો કરતાં પ્રધાન વાક્યોને પ્રથમ ગ્રહણ કરવા. એ તો આપણે રાત્રિની કથામાં જ્યારે આવે ને ત્યારે વિસ્તારથી આપણે જોશું. પણ ગ્રંથોમાં લખ્યું છે કે પોતાના ઈષ્ટદેવના ચરિત્રોના ગ્રંથથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ અન્ય ગ્રંથથી થતી નથી. આમ શ્રીજી મહારાજે ખુદ મધ્યના 58મા વચનામૃતમાં આગ્રહ રાખીને વાત કરી છે. સાથે સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામીની બહુ મોટી ઉંમર હતી અને સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમારો દેહ રહીને ત્યાં સુધી તમે અમારા ચરિત્રોને લખો. અને મુક્તાનંદ સ્વામીએ બહુ મોટી ઉંમરે ભગવાન શ્રી હરિની આજ્ઞાને માથા ઉપર ચડાવી. કીધું મહારાજ તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તે છેલ્લે તો બીમાર રહેતા, તે હાથમાંથી આમ લખવા જાય ને તો કલમ પડી જતી. તે વળી પાછા હેઠેથી લઈ હાથમાં લઈને વળી લખે, વળી કલમ પડી જાય. આવું નિત્યાનંદ સ્વામીએ જોયું એટલે કીધું ગુરુદેવ હવે તમારું જે અધૂરું કામ છે એ હું પૂરું કરી નાખીશ, પણ તમે હવે જરી આરામ કરો અને આ સંકલ્પ મૂકી દો. મુક્તાનંદ સ્વામી કે મહારાજની મને આજ્ઞા છે અને આ સંકલ્પ જે ગ્રંથ લખવાનો હું મૂકી દઈશ એટલે મારું શરીર પડી જાય. કે નિત્યાનંદ સ્વામી કે હું તમારું બાકીનું કામ પૂરું કરી નાખીશ. બહુ મોટા વિદ્વાન હતા. અને મુક્તાનંદ સ્વામી કે તો આ મારે ક્યાં એવો સંકલ્પ છે, એ આ કલમ મૂકી કે પણ તોય આજે જે હરિચરિત્રામૃત સાગર જે આપણે વાંચીએ છીએ 12 ભાગમાં પ્રકાશિત થયેલો છે ગ્રંથ, એમાં જે ચરિત્રો બધા દાદા ખાચરને કીધા છે એ બધા જ મુક્તાનંદ સ્વામીએ કીધા છે. અને મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામીએ આ ચરિત્રોને લખ્યા છે. એ બધી જ કાવ્યમાં ગોઠવવાનું કામ આધારાનંદ સ્વામીનું હતું, પણ આ ચરિત્રો કહેવાનું અને જે ભેગા કરવાનું એ બધું કામ મુક્તાનંદ સ્વામીનું. મુક્તાનંદ સ્વામીએ બહુ ગ્રંથો લખ્યા છે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે પોતાના ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો લખો. એટલે મહારાજનો આગ્રહ બહુ છે સંપ્રદાયની પુષ્ટિ પોતાના ઈષ્ટદેવના ચરિત્રોથી થાય. ત્યાં વાત પણ લખી કે ભગવાન રામને માનતા હોય
રામની ઉપાસના કરતા હોય એની પુષ્ટિ રામાયણે કરીને જ થાય. વાલ્મીકી રામાયણ છે કે તુલસીકૃત રામાયણ છે, પણ મૂળ રામના ચરિત્ર જેમાં આવતા હોય એમાં રામ ભક્તને ભાવ આનંદ આવે. પછી ભગવાન કૃષ્ણના ભક્ત હોય એને ભાગવત આદિ શાસ્ત્રોથી જ એની પુષ્ટિ થાય. એ સ્પષ્ટ વાત છે. એમ સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક હોય એની પુષ્ટિ હેનાથી થાય? એ પોતાના ઈષ્ટદેવના ચરિત્રો જે સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, હરિલીલા કલ્પતરુ છે, એવા ઘણા ગ્રંથો છે. આપણે તો ભાગ્યશાળી છીએ, એક નહીં આવા અનેક ગ્રંથો મળ્યા છે, એનાથી પુષ્ટિ થાય છે. એટલે 8 શાસ્ત્રોમાં બધું જ આવી જતું હોય તો આવી આજ્ઞા મહારાજ કરે નહીં. 8 સત્શાસ્ત્રોને માનવા, પણ એમાં બધું જ આવી જાય છે ને પછી બીજાની કોઈ જરૂર નથી એમ નથી. અને જો એવું જ હોય તો વચનામૃતમાં આવી આજ્ઞા કરે નહીં. અને શિક્ષાપત્રીમાં પાછું સ્પષ્ટ લખ્યું છે કે આ બધાનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. શિક્ષાપત્રીમાંથી બધું ન સમજાય, ત્યારે પોતાના સંપ્રદાયના જે બીજા ગ્રંથો હોય એમાંથી એનો વિસ્તાર જાણવો જોઈએ. આવી આજ્ઞા કરી છે. સત્સંગી જીવન આદિ ગ્રંથોની રચના સ્વામિનારાયણ ભગવાને પોતે કરાવી છે. જો 8 સત્શાસ્ત્રો જ સંપ્રદાય માટે પૂરતા હોત તો આ બધા શાસ્ત્રોની રચના શું કામ કરાવે? એટલે શ્રીજી મહારાજે આપેલા આદેશને અને એમના મહિમાને વર્ણવતા સાંપ્રદાયિક ગ્રંથો હવ વાંચે અને એની દ્રઢતા કરે એવો શ્રીજી મહારાજનો આગ્રહ છે. અને ત્યાર પછી 97મો શ્લોક શ્રીજી મહારાજ પોતે લખે છે. તત્રાચાર વ્યવહૃતિ નિષ્કૃતિનામ ચ નિર્ણયે ગ્રાહ્યામિતાક્ષરોપેતા યાજ્ઞવલ્કસ્ય તુ સ્મૃતિ. યાજ્ઞવલ્કસ્ય તુ સ્મૃતિ. ભગવાન શ્રી હરિ કહે છે તત્રા 4 વ્યવહૃતિ નિષ્કૃતિના 8 સત્શાસ્ત્રોને મધ્યે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં મિતાક્ષર ટીકાયુક્ત જે યાજ્ઞવલ્કની સ્મૃતિ તે ગ્રહણ કરવી. યાજ્ઞવલ્કની સ્મૃતિ એને માનવી એમ કીધું. 8 સત્શાસ્ત્રમાં એમને સ્થાન આપ્યું, પણ એ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ બહુ બધી એની ઉપર ટીકાઓ, વ્યાખ્યાઓ, ભાષ્યો થયેલા છે. એમાંથી મિતાક્ષર નામની જે ટીકા છે એને જ મહારાજ કે અમારા આશ્રિતોએ ગ્રહણ કરવી. વસ્તુ સ્થિતિ યાજ્ઞવલ્કએ લખેલા શ્લોક તો હરખા જ છે, પણ એની ઉપર સમજાવનારા પોતપોતાની બુદ્ધિ અનુસારે સમજાવ્યું તો ક્યાંક ક્યાંક સમય પ્રમાણે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ માંસ ખાવાનું લખ્યું તો આપણે ખાઈશું? બોલો, એમાં વિધાન કર્યું. એટલે મહારાજ કહે છે કે મિતાક્ષર ટીકાએ યુક્ત જે યાજ્ઞવલ્ક સ્મૃતિ એને માનવી, બાકી બીજું બધું જે લખ્યું હોય એને એક બાજુ રહેવા દેવું. શતાનંદ સ્વામી ભાષ્યની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે શ્રીજી મહારાજે શાસ્ત્રોમાં જે ગ્રાહ્ય અને સારભૂત તત્વો છે એ આપણા માટે સંશોધન કરીને જુદું તાર્યું છે. અનેક શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી ગ્રાહ્ય અને સારભૂત સંશોધન કરીને આપણને 8 સત્શાસ્ત્રો અર્પણ કર્યા છે. અને 8 સત્શાસ્ત્રોમાં પણ ગ્રાહ્ય તત્વોનો કેટલોક વિવેક શ્રીજી મહારાજે પાછો આ શ્લોકની અંદર બતાવ્યો છે. હવે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિએ અમોએ પ્રમાણપણે મહારાજ કે માનેલી છે, એનો અર્થ એવો નથી કે આખી સ્મૃતિ અમે પ્રમાણ માનેલી છે. જો ત્યાં બાઉન્ડ્રી આપી હતી. પહેલાં કીધું કે તમારે યાજ્ઞવલ્કની સ્મૃતિ માનવી, પણ પછી પાછી મહારાજે વાત કરી આત્મા અને પરમાત્માના જ્ઞાનના નિર્ણયમાં
અમોએ પ્રમાણ કરીને માનેલી છે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, એમાંથી એની અંદર જે જ્ઞાન પ્રકરણ છે એમાં આત્મા અને પરમાત્માનું અભેદપણું વર્ણવ્યું છે, પરમાત્માને નિરાકાર વર્ણવેલા છે, એને જ્ઞાનાંશ કહેવાય. એને વિશે આ સ્મૃતિ અમોએ માન્ય ગણેલી નથી. હવે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં જ્યારે જ્ઞાન ભાગ આવશે ત્યારે એમ કહેશે કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. તો શ્રીજી મહારાજ કે એ અમને માન્ય નથી, કારણ કે આત્મા તત્વ જુદું છે અને પરમાત્મા તત્વ જુદું છે. આત્મા ગમે એટલી સાધના કરે ને ગમે એટલો આગળ વધે, કોઈ દી ભગવાન થાય નહીં. અને પરમાત્મા ગમે એવા દેહ ધારણ કરે પણ એ કાંઈ જીવ બની જાય નહીં. એટલે શ્રીજી મહારાજે કીધું. અને બીજું, નિત્ય નૈમિકાદિક જે આચારોનો જો નિર્ણય કરવો હોય તો ઋણનું લેવું દેવું ઇત્યાદિક વ્યવહારનો નિર્ણય કરવો હોય, જાણે અજાણે થયેલા પ્રાપના પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો હોય તો, અને સાંખ્ય જ્ઞાનના ઉપયોગી શરીરમાં રહેલા નાડી તત્વનો નિર્ણય કરવો હોય તો 8 સત્શાસ્ત્રોને મધ્યે યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ. અને એમાંય વિજ્ઞાનેશ્વર નામના પંડિત થઈ ગયા. એ પંડિતે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ઉપર મિતાક્ષર નામની ટીકા કરી છે. એ ટીકાને જ ગ્રહણ કરવી, કેવળ મિતાક્ષર ટીકાને. બીજા કોઈ વિદ્વાનોએ એની ઉપર વ્યાખ્યા કરી હોય તો પણ ગ્રહણ ન કરવી, આમ શ્રીજી મહારાજનો કહેવાનો અભિપ્રાય છે. આજે ચર્ચાસ્પદ બાબતોમાં ન્યાયતંત્ર યાજ્ઞવલ્ક્યની મિતાક્ષરાને પ્રમાણભૂત ગણે છે. આવી આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, જેની વાત શ્રીજી મહારાજે આપણને કરી છે. વાલા ભક્તજનો, આજે તો મકર સંક્રાંતિનું પર્વ છે. જોતામાં ધનુર્માસ પૂરો થવા આવ્યો, પણ આપણે ગઈકાલે વાત કરી હતી એમ 17 તારીખે આપણે અહીંયા સંતાશ્રમના ખાતમુહૂર્ત નિમિત્તે અને દ્વિશતાબ્દી વર્ષ છે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી, એના 200 વર્ષ વસંત પંચમી તારીખ 23/1/2026 અને શુક્રવારે મહાસુદ પાંચમ છે, એટલે વસંત પંચમી કહેવાય છે. ત્યારે 200 વર્ષ પૂરા થાય છે, એટલે શિક્ષાપત્રીનું આ દ્વિશતાબ્દી વર્ષ છે. એ દિવસે આપણે અહીંયા સંત આશ્રમનું ખાતમુહૂર્ત રાખ્યું છે. 17 તારીખથી રાત્રિએ કથા શરૂ થાય. 1 મહિનો આપણે સવારે કથા કરી, હજી આપણે 2 દિવસ સવારે કથા કરશું. એટલે આવજો, એવું લાગે તો શીરો ચાલુ રાખશું, પણ તમે હમણાં આવવાનું બંધ કરશો નહીં. બાપા કેમ લાગ્યું આ શીરામાં 1 મહિનો? હા, તો સારું. અને એમાં આજે એકાદશી છે અને મકર સંક્રાંતિનું પર્વ છે, એટલે આ દાનનું પર્વ કહેવાય છે, કંઈક સત્કાર્યનું પર્વ કહેવાય છે. અને બહુ સારો યોગ 40 વર્ષ પછી આજે આવ્યો છે, એકાદશી અને મકર સંક્રાંતિ. આજે જે કોઈ દી કાંઈ ન કરતા હોય એ કંઈક કરે, આખું વરહ કાંઈ ન કરતા હોય ને તો અત્યારે ગાયોને ઘાસચારો નાખે, કાંઈક કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને કાંઈક યોગદાન આપે, આવું કંઈક કરે ખરા. અને જીવાત્મા છે ને એ કર્મના બંધનથી ત્યારે જ છૂટી શકે. કર્મથી છૂટવા માટે કર્મ જ કામ આપે છે. બંધનની દવા બંધન જ છે, ઝેરની દવા ઝેર જ છે. મેલેરિયા થાય, ટાઇફોઇડ થાય, એ એક પ્રકારનું શરીરમાં ઝેર વ્યાપે. પછી એને કાઢવા માટે ડૉક્ટરો જે તમને બોટલ ચડાવે, એમાં જે ઇન્જેક્શન નાખે એ શેના હોય છે? ઝેરના જ હોય છે. ઝેરને કાઢવા માટે ઝેર જ કામ આપે. માયાનું બંધન તોડવા માટે મોટા પુરુષનું બંધન સ્વીકારવું પડે છે. બંધન વગર ભગવાનનું મોટાનું બંધન સ્વીકારવું પડે. પછી એમ કે હું કોઈના બંધનમાં ન રહું, હું મારી મેળે રહું, તો કોઈ દી બંધન છૂટે
નહીં. અને આ શિક્ષાપત્રી એક બંધન છે, સમજો કે આપણને કીધું કે તમારે આ રીતે કરવું ને આ રીતે રહેવું, એટલે આપણને આમાં રહેવું છે ને થોડુંક અઘરું લાગે, મોકળાશ ન મળે. કીધું સવારે ઉઠીને રોજ કથા સાંભળવી, આવવું, સંધ્યા સમયે ભગવાનના મંદિરે જઈ ઊંચ સ્વરે કીર્તન કરવું, સાધુનો નિત્ય સમાગમ કરવો, કથા વાર્તા સાંભળવી, સવારે ઉઠી પૂજા પાઠ કરવા, દેવ દર્શન કરવા, આ બધું કેટલી આજ્ઞાઓ કરી છે. પોતે જે કાંઈ પોતે કમાતા હોય એમાંથી 10મો ને 20મો ભાગ ભગવાનને અર્પણ કરવો, આવી કેટલીક આજ્ઞાઓ આપણને કરી છે. અને વરદાડે એકાદ વાર, ક્યારેક 2 વર્ષે ગ્રહણ આવે તો અમારા આશ્રિતોએ ત્યારે બધી જ ક્રિયાનો ત્યાગ કરી અને ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરવું. અને ગ્રહણ મુકાઈ જાય પછી વસ્ત્રે સહિત સ્નાન કરવું. ગ્રહસ્થ હોય એણે કાંઈક દાન કરવું અને ત્યાગી હોય એમણે ફરીને પૂજા કરવી. ગ્રહણ મુકાઈ જાય પછી પૂજા કરવી પડે. જે ઓલી નિત્ય પૂજા કરતા હોય એ તો કરવાની, પણ ગ્રહણ જેટલા વાગ્યે મુકાય, ભલે રાતે 1 વાગ્યે મુકાણું હોય તો 1 વાગ્યે પણ પછી પૂરું થાય એટલે શું કરવું પડે? પૂજા કરવાની. પછી પાછી સવારે પાછો ઉઠીને પાછી બીજી પૂજા તો કરવાની છે. આ બધી આજ્ઞાઓ કરી છે. વાલા ભક્તજનો, આપણા માટે આ શિક્ષાપત્રી એ સર્વે સર્વા છે. કોઈ સાધુ સંતોની આજ્ઞા નથી કે એમાં આપણને શંકા થાય કે આ કરવું કે ન કરવું. આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે, એટલે એનું પાલન કરવું. બીજી જે વાતો છે આપણે આવતીકાલે અને 2 દી સાંભળશું, ને પછી રાત્રિએ પાછી કથા ચાલુ થાય. એટલે બધા જ ભક્તજનો રાત્રિએ ખાસ 7 દી તો 2 કલાક કાઢજો. અશોકભાઈ થોડુંક ટાટર વહેલા પાડી દીજો. હા, કારણ કે ઘરના આંગણે હોય ને આપણે રહી જઈએ, ઓલ પછી કેવું થાય ખબર? કાંધનો કેરો કોરો રહી જાય. આ ખેતી કરતા એને પૂછો. હું ગામડે ગયો, મને એક દી ખબર ન પડી. અમારા ગામમાં કથા 2 મંદિર ગામમાં, એક ગામમાં, પછી 2 મંદિરે જ કાંઈ એક કાર્ય તો આપણો ઉતારો થાય નહીં. એક મંદિરે ઉતારો કર્યો અને કથા વાર્તા શરૂ કરીને 5 દી થયા. બીજા મંદિરેથી હરિભક્તો આવ્યા ને એમાં એક હરિભગત આવીને મને કહે, સ્વામી જોજો કાંધનો કેરો કોરો ન રહી જાય. મેં કીધું પાણી પાવ તો ન રહી જાય. પછી એણે સમજાવ્યું. બોલો, એટલે ઘણીવાર એવું થાય કે આપણે નજીકના રહી જઈએ ને બહારના લાભ લઈ જાય, એવું ન થાય. આજે એકાદશી છે એટલે આવો આપણે રોજના ક્રમ પ્રમાણે તુલસી પત્રોથી ભગવાનનું આપણે તુલસી પત્રો લાવ્યા. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ સદા ત્વં સન્મુખો ભવ. મંત્ર બોલાય પછી ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલી અને તુલસી પત્રો ભગવાનના ચરણોમાં અર્પણ કરવા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ ધાર્મિકાય નમઃ. ઓમ ભક્તિનંદનાય નમઃ. ઓમ બૃહદ્વ્રતધરાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ રાધાકૃષ્ણેષ્ટદૈવતાય નમઃ.
ઓમ મરોત્સુતપ્રિયાય નમઃ. ઓમ કાલિભૈરવાદ્યતિભીષણાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. ઓમ જીતાહારાય નમઃ. ઓમ તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ આસ્તિકાય નમઃ. ઓમ યોગેશ્વરાય નમઃ. ઓમ યોગકલાપ્રવૃત્તયે નમઃ. ઓમ અતિધૈર્યવતે નમઃ. ઓમ જ્ઞાનિને નમઃ. ઓમ પરમહંસાય નમઃ. ઓમ તીર્થકૃતે નમઃ. ઓમ તીર્થિકાર્ચિતાય નમઃ. ઓમ ક્ષમાનિધયે નમઃ. ઓમ સદોન્નિદ્રાય નમઃ. ઓમ ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ તપપ્રિયાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સ્વતંત્રાય નમઃ. ઓમ બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ. ઓમ પાષંડોચ્છેદનપટવે નમઃ. ઓમ સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ. ઓમ પ્રશાંતમૂર્તયે નમઃ. ઓમ નિર્દોષાય નમઃ. ઓમ અસુરગુર્વાદિમોહનાય નમઃ. ઓમ અતિકારુણ્યનયનાય નમઃ. ઓમ ઉદ્ધ્વાધ્વપ્રવર્તકાય નમઃ. ઓમ મહાવ્રતાય નમઃ. ઓમ સાધુશીલાય નમઃ. ઓમ સાધુવિપ્રપ્રપૂજકાય નમઃ. ઓમ અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ. ઓમ સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામીને નમઃ. ઓમ કાલદોષનિવારકાય નમઃ. ઓમ સત્શાસ્ત્રવ્યસનાય નમઃ. ઓમ સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ. ઓમ કૃષ્ણાર્ચા સ્થાપનકરાય નમઃ. ઓમ કૌલદ્વિષે નમઃ. ઓમ કલિતારકાય નમઃ. ઓમ પ્રકાશરૂપાય નમઃ. ઓમ નિર્દંભાય નમઃ. ઓમ સર્વજીવહિતાવહાય નમઃ. ઓમ ભક્તિ સંપોષકાય નમઃ. ઓમ વાગ્મીને નમઃ. ઓમ ચતુર્વર્ગફલપ્રદાય નમઃ. ઓમ નિર્મત્સરાય નમઃ. ઓમ ભક્તવર્મણે નમઃ. ઓમ બુદ્ધિદાત્રે નમઃ. ઓમ અતિપાવનાય નમઃ. ઓમ અબુદ્ધિરુતે નમઃ. ઓમ બ્રહ્મધામદર્શકાય નમઃ. ઓમ અપરાજિતાય નમઃ. ઓમ આસમુદ્રાંતસત્કીર્તયે નમઃ. ઓમ શ્રુતસંસ્કૃતિમોચનાય નમઃ. ઓમ ઉદારાય નમઃ. ઓમ સહજાનંદાય નમઃ. ઓમ સાત્વિધર્મપ્રવર્તકાય નમઃ. ઓમ કંદરપદરપદલનાય નમઃ. ઓમ વૈષ્ણવકૃતકારકાય નમઃ. ઓમ પંચાયતન સન્માનાય નમઃ. ઓમ નૈષ્ટિકવ્રતપોષકાય નમઃ. ઓમ પ્રગલ્ભાય નમઃ. ઓમ નિસ્પૃહાય નમઃ. ઓમ સત્યપ્રતિજ્ઞાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ અરોષણાય નમઃ. ઓમ દીર્ઘદર્શિને નમઃ. ઓમ ષડુર્મિ વિજયક્ષમાય નમઃ. ઓમ નિરહં કૃતયે નમઃ. ઓમ અદ્રોહાય નમઃ. ઓમ રિજવે નમઃ. ઓમ સર્વોપકારકાય નમઃ. ઓમ નિયામકાય નમઃ. ઓમ ઉપસમસ્થિતયે નમઃ. ઓમ વિનયવતે નમઃ. ઓમ ગુરવે નમઃ. ઓમ અજાતવૈરિણે નમઃ. ઓમ નિર્લોભાય નમઃ. ઓમ મહાપુરુષાય નમઃ. ઓમ આત્મદાય નમઃ. ઓમ અખંડિતાર્ષમર્યાદાય નમઃ. ઓમ વ્યાસસિદ્ધાંતબોધકાય નમઃ. ઓમ મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ. અયમદૂતવિમોચકાય નમઃ. ઓમ પૂર્ણકામાય નમઃ. ઓમ સત્યવાદિને નમઃ. ઓમ ગુણગ્રાહિણે નમઃ. ઓમ ગતસ્મયાય નમઃ. ઓમ સદાચારપ્રિયતરાય નમઃ. ઓમ પુણ્યશ્રવણકીર્તનાય નમઃ. ઓમ સર્વમંગળસદૃપનાના ગુણવિચેષ્ટિતાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તુલસી પત્રો હાથમાં ચાલી રાખજો. મંત્ર બોલાય પછી ભગવાનના ચરણોમાં અર્પણ કરજો. હરિ ઓમ
યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યઃ સંતિ દેવાઃ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ, હે મહારાજ, આપ પૂજામાંથી અમારા હૃદયમાં આવી નિવાસ કરીને રહેજો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. સહજાનંદ સ્વામી મહારાજની